011 એટલે કે 011 નામનું જે તમારું પેપર છે એ છે સાયકોપેથોલોજી, જેમાં આપણે વાત કરતા હતા કે એના ઇતિહાસમાં ડોક્યુ કરીએ તો કે સૌથી પહેલા ટૂંકમાં 17મી સદીથી આપણે વાત કરીએ તો વિકૃતિ એટલે શું, ગાંડપણ એટલે શું, અને વ્યક્તિમાં આ માનસિક રોગ જે છે એ ક્યાંથી આવે છે, એ વ્યક્તિ માનસિક રીતે બીમાર શા માટે પડે છે, અને એના ઉપાયો કયા, એમાંથી એને મુક્ત કરવાના, તો એમાં ચિકિત્સા પદ્ધતિ કઈ હતી. એવું નથી કે આજના ચિંતાગ્રસ્ત અને 21મી સદીના યુગમાં જ વ્યક્તિને મેન્ટલ હેલ્થનો પ્રશ્ન છે. આજે જેટલો મેન્ટલ હેલ્થનો પ્રશ્ન છે એટલો ઇતિહાસ આપણે ચેક કરીએ તો છે ખરો, પરંતુ એ વિકૃતિઓમાં, એના કારણોમાં અને એની ચિકિત્સા કઈ રીતે કરવી એમાં ઘણો બધો તફાવત જોવા મળે છે. ખાસ કરીને સિલેબસની આપણે વાત કરીએ તો સાયકોપેથોલોજીમાં જે ટોપિક ભણવાના છે એમાંનો અત્યારે જે યુનિટ 1નો ટોપિક ચાલી રહ્યો છે એ આ છે કે અસાધારણ મનોવિજ્ઞાન અને અસાધારણ વર્તન અંગેના ઐતિહાસિક અને સમકાલીન અભિપ્રાયો. સૌથી પહેલા તો આપણે સમજવું પડશે કે અસાધારણ વર્તન કોને કહેવાય, જે આપણે સમજી લીધું છે ગયા લેક્ચરમાં, છતાં થોડીક પૂર્વ ભૂમિકા બાંધીને આપણે ફરી સમજવાનો પ્રયત્ન કરીએ તો, ખાસ કરીને જેસી કોલમેન નામના સાયકોલોજિસ્ટે, મનોવૈજ્ઞાનિકે 17મી સદીને પ્રકાશક યુગ તરીકે અને 18મી સદીને વિવેકના યુગ તરીકે ઓળખાવી છે. એટલે અંધકારમાંથી જ્ઞાન તરફ, અસત્યમાંથી સત્ય તરફ લઈ જવા વાળી જે સદી હતી એ હતી 17મી સદી, એવું જેસી કોલમેન કહે છે. અને 18મી સદી હતી એ બુદ્ધિ શું છે અને વિવેક બુદ્ધિ કઈ રીતે ડેવલપ કરી શકાય, જેને ડાપણ આપણે કહીએ છીએ, તો એ ડાપણ ટૂંકમાં 18મી સદીમાં આવ્યું એવું તેઓ કહે છે. અને 20મી સદીને એ લોકો વસમી સદી એટલે કે એક ચિંતાના યુગ તરીકે ઓળખાવે છે. તો આટલા ઉપરથી તમને 3 લાઈન ઉપરથી ક્લિયર થઈ ગયું હશે, 17મી, 18મી, 19મી અને 20મી. અને આજનો જે માનવી છે એ ભૌતિક સુખો મેળવવા માટે જે આંધળી દોટ મૂકે છે અને તેમાંથી વધેલી જરૂરિયાત અને સંતોષ માટેની ગળાકાપ હરીફાઈ, ધાર્મિક નૈતિક મૂલ્યોમાં થઈ રહેલો ઘટાડો, ઝડપી ઔદ્યોગિક પ્રગતિ, અસહ્ય મોંઘવારી, બેકારી, ભ્રષ્ટાચાર, સામાજિક અસમતુલા, માનવી એ આંતરિક રીતે તૂટી પડેલો હોય એવું લાગે અને તેથી તેનું આધુનિક જીવન મુશ્કેલ બનતા અને જાત જાતની નિષ્ફળતાઓ, સંઘર્ષો, શંકાનો સામનો કરવામાં નિષ્ફળ ગયેલી વ્યક્તિ અને સાથે સાથે પોતાનો અહમ, બરોબર, ઇગોઇસ્ટિક, એ ચિંતાનો પણ એક મોટો ભાગ છે અને વિકૃતિનો પણ એક મોટો ભાગ છે. આમ અસાધારણ વર્તનનો વ્યક્તિ ડગલે ને પગલે, જેને કહીએ કે શિકાર બનતી ગઈ છે, બરોબર. DSM-IV ની વિગત
ની આપણે ચર્ચા કરીએ તો અંગ્રેજી ભાષામાં સાધારણ વ્યક્તિ એટલે કે જેને નોર્મલ, બરાબર, શબ્દ આપણે એવો નોર્મલ વ્યક્તિ છે એવો વાપરીએ છીએ. સાધારણ વ્યક્તિ એટલી એવી વ્યક્તિ કે જે સમાજ માન્ય ધોરણો મુજબ વર્તન કરતી હોય છે, પરિસ્થિતિ અને શક્તિ પ્રમાણે અનુકૂલન સાધી શકે તથા અન્ય વ્યક્તિઓ સાથે સહકારયુક્ત વર્તન કરે છે અને પોતાની બુદ્ધિ આવેગ વચ્ચે સમતુલા રાખે છે તથા આવેશ અને પ્રેરણાને કાબૂમાં રાખી સપ્રમાણ પોતાની જાતને વ્યક્ત કરે છે, સ્વસ્થ અને આશાવાદી હોય છે અને તેનું વર્તન આત્મ સૂઝવાળું અને ગુણ દોષોને ધ્યાનમાં રાખીને વ્યક્ત થતું હોય છે. સાધારણ વ્યક્તિ પરિપક્વ, સુસંગત અને વિશ્વાસપાત્ર હોય છે તથા તેના વિચારો પ્રમાણમાં સારા અને તાર્કિક હોય છે. સાધારણ વ્યક્તિનું વર્તન અને પરલક્ષી હોય છે, જ્યારે અસાધારણ વર્તન એ સામાજિક ધોરણો અને અપેક્ષાઓનું જુદું, એની સમાજની ટૂંકમાં અપેક્ષાઓ કરતા જુદું પડતું હોય છે. અંગ્રેજી ભાષામાં તેને આપણે અસાધારણ એટલે કે એબનોર્મલ શબ્દ એના માટે વાપરીએ છીએ, એટલે કે એબી અને નોર્મલ એવા બે શબ્દોનું જેમાં સમાવેશ થાય છે, જે એબી એટલે કે દૂર અને નોર્મલ એટલે કે સાધારણ. આ રીતે સાધારણથી દૂર, બરાબર, એને ટૂંકમાં અસાધારણ કહેવામાં આવે છે. જેનો અર્થ સ્પષ્ટ થાય છે કે અસાધારણ વર્તનનો અભ્યાસ કરતી મનોવિજ્ઞાનની એક શાખા, જેને આપણે અસાધારણ મનોવિજ્ઞાન તરીકે ઓળખાવીએ છીએ, ચિકિત્સાત્મક મનોવિજ્ઞાન તરીકે ઓળખાવીએ છીએ અને સાયકોપેથોલોજી તરીકે પણ ઓળખાવીએ છીએ. હવે અસાધારણ એટલે કે વિકૃત વર્તનના અભ્યાસ સાથે સંબંધ ધરાવતું મનોવિજ્ઞાનની એક ખૂબ જ મહત્વની અને વ્યવહારુ શાખા છે. અસાધારણ મનોવિજ્ઞાન માનવ વર્તનની વિકૃતિઓનું માત્ર વર્ણન કરે છે, ટ્રીટમેન્ટ નથી કરતું, બરોબર. તેનું નિદાન, તેનું વર્ગીકરણ, તેનો ઉપચાર એ સાયકોપેથોલોજીના સિલેબસમાં તમને વધારે જોવા મળે છે અને તેને સંબંધિત જુદા જુદા સિદ્ધાંતો અને પ્રયુક્તિઓમાં સાયકોપેથોલોજીને રસ છે, બરોબર. એવું જેક નામના અને રોચ નામના સાયકોલોજીસ્ટ કહે છે. અસાધારણ મનોવિજ્ઞાન, જેને માનસિક રોગોનું વિજ્ઞાન પણ કહેવામાં આવે છે, મનોવિજ્ઞાનની એક વિશિષ્ટ અને વ્યવહારુ શાખા અસાધારણ મનોવિજ્ઞાન એ જુદા જુદા મનુષ્યના વર્તન વ્યવહારો વિશે અભ્યાસ કરે છે અને આ મનોવિજ્ઞાનની જે શાખા છે એ ખૂબ જ રસપ્રદ છે, કારણ કે જે રીતે આપણને કોઈના વ્યક્તિત્વને સમજવામાં અને સમજાવવામાં રસ હોય છે, એ જ રીતે માનસિક સ્વાસ્થ્ય કેવી રીતે અને ક્યાંથી મેળવવું, માનસિક રીતે અસ્વસ્થ વ્યક્તિનું કાઉન્સેલિંગ કઈ રીતે કરવું, એની ટ્રીટમેન્ટ કઈ રીતે કરવી, એના કયા પ્રકારની દવા આપવી વગેરે વિશે સાયકોપેથોલોજીમાં આપણને એક એનું જે સિલેબસ છે એનેથી ખ્યાલ આવે છે. હવે અસાધારણ વ્યક્તિ, એબનોર્મલ, તો આવી વ્યક્તિનું સમાજમાં જે પ્રમાણ છે એ છે 15.88%, જેમાં ગુનેગારો, સૌમ્ય મનોવિકૃતિ, તીવ્ર મનોવિકૃતિ, મનોદૈહિક વિકૃતિઓ વગેરે મનોવિકૃતિ ધરાવતી વ્યક્તિઓનો
સમાવેશ થાય છે. ટૂંકમાં એનું પ્રમાણ કેટલું છે? 15.88%. બીજો પ્રકાર આવે છે વિશિષ્ટ વ્યક્તિ. બરાબર, આવી વ્યક્તિઓનું સમાજમાં પ્રમાણ 15.88%. આવી વ્યક્તિઓનું વર્તન પણ અસાધારણ છે, પણ તે સમાજ સ્વીકૃત છે. અસાધારણ છે પરંતુ એ સમાજ સ્વીકૃત છે. એ કેવી રીતે હું તમને સમજાવીશ. વિશિષ્ટ વ્યક્તિઓમાં ડોક્ટર, વૈજ્ઞાનિકો, કલાકારો વગેરેનો સમાવેશ થાય છે. સાધારણ વ્યક્તિ તો કે છે કે સમાજની મોટા ભાગની વ્યક્તિઓ એ સાધારણ કેટેગરીમાં આવશે. તેનું પ્રમાણ જે છે એ 68.26% જેટલું છે. સાધારણ અને અસાધારણ આ બંને વર્તનને અલગ પાડવાનું ખૂબ જ મહત્વનું કાર્ય છે. કોઈ વ્યક્તિનું આજનું વર્તન સાધારણ હોય પરંતુ તેનું આવતીકાલનું વર્તન સાધારણ જ હશે ખરું? કહી શકાય નહીં. સાધારણ અને અસાધારણ વર્તન વચ્ચે ખૂબ પાતળી ભેદરેખા છે. જે એક સમાજ સ્વીકૃત વર્તન બીજા સમાજ માટે સ્વીકૃત હોય પણ અને ન પણ હોય. કોઈ એક પરિસ્થિતિ એક વ્યક્તિ સ્વીકારે, સહજતાથી લે, તો તે સમાજ તે પ્રકારની પરિસ્થિતિને બીજી વ્યક્તિ સહજતાથી ન પણ લે. દાખલા તરીકે તમે બધા સમાજશાસ્ત્ર TYBAમાં ભણી ગયા હશો, તો એમાં આદિવાસી સમાજ વિશે ક્યાંક તમે એવું વાંચ્યું હશે, તમારા નોલેજમાં હશે કે જ્યારે આદિવાસી સમાજમાં જે સમાજનો છોકરો છે તો એને એની આવડતમાં એને જ્યારે કોઈ છોકરી જોવા જાય છે કે એ કોઈ છોકરીને જોવા જાય છે ત્યારે જે છોકરીવાળા જે છે એ એને પૂછે છે કે એને ચોરી કરતા આવડે છે કે નહીં, એને યુદ્ધ કરતા આવડે છે કે નહીં. બરોબર, તો ચોરી એ તો જે લોકો સ્વામિનારાયણ ધર્મ પાળે છે તો એમાં શિક્ષાપત્રીમાં લખેલું છે જુઠ્ઠું ન બોલવું, ચોરી ન કરવી. તો આપણા સમાજ માટે કોઈ બાળક ખાલી કોઈની પેન્સિલ લઈને ઘરે આવી જાય અને મમ્મી એનો કંપાસ જોવે તો તરત જ કહે છે કે આ પેન્સિલ તારી નથી, તું કોની પેન્સિલ લઈને આવ્યો, કાલે તું એને પાછી આપી દેજે. અથવા તો બીજાનો નાસ્તો ન કરાય, બીજાનો નાસ્તો કરવો હોય તો આપણે આપણો નાસ્તો પણ એને આપવો પડે, શેરિંગ કરવું પડે. તો આ બધા આપણને જે સંસ્કારો મળે છે એ આપણા સમાજમાંથી, આપણી જ્ઞાતિમાંથી, આપણી સંસ્કૃતિમાંથી મળે છે. તો આદિવાસી સમાજમાં આવું કેમ? કારણ કે એ લોકો જંગલ વિસ્તારમાં રહેતા, કમાવાનું કોઈ સાધન હતું નહીં, માટે ચોરી કરવી અને સ્ત્રીની રક્ષા કરવા માટે એ લોકો ગમે તે હદે જઈ શકે, એ કોઈને મારી પણ શકે. પરંતુ એ સમાજમાં એવો રિવાજ એટલા માટે આવ્યો હશે કારણ કે એ જે તે સમાજની એ જરૂરિયાત છે. આપણી પાસે રોટી, કપડાં ઓર મકાન અને આપણું પોતાનો વ્યવસાય છે, આપણામાં એટલી આવડત છે એટલે આપણે ભિક્ષાવૃત્તિ એક ગુનો છે. બરોબર, અને છતાં તમે અને હું ટ્રાફિકમાં જ્યારે રેડ લાઇટ ચાલુ હોય છે ત્યારે એવા અનેક લોકો આવે છે કે જે તમારી આગળ માગે છે. તમે 5 રૂપિયા આપો છો, 10 રૂપિયા આપો છો, અથવા તો એને ધૂતકારો છો, અથવા બીજું કંઈક કામ કરીને, જે પોતાની સ્વભાવ પ્રકૃતિ પ્રમાણે. પણ ભિક્ષાવૃત્તિ એટલે શું એ પણ તમે સમાજ વિદ્યામાં કે સોશિયલ સાયકોલોજીમાં ભણી ગયા છો
કે ભાઈ ભિક્ષાવૃત્તિ એ પણ એક જાતનો અપરાધ છે, એક જાતનો ગુનો છે. જે લોકો નાના બાળ ભિક્ષા એને માગવાનું કહેવામાં આવે છે, ત્યારે એ લોકોને એની ગંભીરતા સમજાતી નથી. પરંતુ જ્યારે એ ધીમે ધીમે એ બાળક મોટું થાય છે અને ત્યારે એ ગિલ્ટી ફીલ કરે છે અને એને એમ થાય છે કે ભાઈ મને કોઈ આપે કે ન આપે, મારે મારી રીતે મેનેજ કરવું જોઈએ, મારે ભીખ નથી માગવી. કારણ કે એ કેટલી તિરસ્કારની નજરે લોકો તમને જોવે છે. જ્યારે તમે 4 રસ્તા ઉપર ભીખ માગો, એવી વ્યક્તિને તમે એક એક આપણું સામાજિક દૂષણ કહીએ છીએ. એની મજબૂરી હોઈ શકે, પણ જ્યારે એ બાળક મોટું થાય છે ત્યારે બની શકશે કે તમારી આગળ માગશે નહીં, પણ તમારી આગળ છીનવીને લઈ લેશે. સમાજ પ્રત્યેની એની આક્રમકતા એ ભ્રષ્ટાચાર અને ચોરી કરવામાં પરિણમે એવું બને. તો ટૂંકમાં આવા લોકો છે સમાજમાં 15.88%, કે જે ગરીબી રેખા નીચે જીવે છે. તો એમાં ભિક્ષાવૃત્તિ પણ આવી ગઈ, ચોરી અને ભ્રષ્ટાચાર પણ આવી ગયો, અને જેને આપણે બાળ ગુનેગારો તરીકે ઓળખાવીએ છીએ. તમે જો આજે પણ ચાની કીટલીએ કે કોઈ હોટેલ કે કોઈ રેસ્ટોરન્ટમાં આવા 11-12 વર્ષના બાળકોની પાસે બાળ મજૂરી કરાવવામાં આવે છે, તો બાળ મજૂરી એ પણ એક ગુનો છે. બાળ મજૂરી કરવી એ પણ ગુનો છે, અને બાળ મજૂરોને રાખીને એનું અનેક પ્રકારનું ઘણીવાર શોષણ પણ થતું હોય છે. જે ચારિત્ર વિકૃતિ ધરાવતો કોઈ પુરુષ છે, એ પણ આવા બાળ ગુનેગાર જે હોય છે, અથવા તો જે મજૂર હોય છે, બાળ મજૂર હોય છે, એની પાસે ચારિત્ર વિકૃતિ હોવાને લીધે આ બાળકનું ઘણીવાર શારીરિક શોષણ પણ થતું હોય છે. જે આપણે ન્યૂઝપેપરથી માંડીને સોશિયલ મીડિયામાં ઘણીવાર સાંભળીએ છીએ એ પ્રકારના ન્યૂઝ. તો એની પાછળનું કારણ કયું છે? ગરીબી, બેકારી, ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા બાળકો આવા શારીરિક શોષણનો ભોગ બને છે. તમે ક્યારેક પ્લેનની મુસાફરી કરી હોય તો તમને ખ્યાલ આવશે કે જેવું બોમ્બેમાં સાન્તાક્રોઝ વિસ્તારમાં જે પ્લેન છે એ એરપોર્ટ ઉપર લેન્ડ થાય એ પેલા અનેક ઝૂંપડપટ્ટીઓ તમને જોવા મળે છે. તમે નીચે નજર કરો તો સ્લમ વિસ્તારમાં આ પ્રકારના બાળ ગુનેગારો પણ હોય છે. બાળ મજૂરોનું, આવા બાળકોનું શારીરિક શોષણ પણ થતું હોય છે, અને આવા વિસ્તારમાં ગેરકાયદેસર દારૂથી માંડીને અનેક પ્રકારના કેફી દ્રવ્યોનું વેચાણ પણ થતું હોય છે. તો આ બધું જ જે છે એ તમને ગાંડપણ અથવા તો એબનોર્માલિટી તરફ લઈ જાય છે. સતત તમે એ પ્રકારના વાતાવરણમાં રહ્યો છો અને તમારો ઉછેર પણ એ સ્લમ એરિયામાં કે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં થાય છે. તમે તમારા ફાધરને 24 કલાક દારૂ પીધેલી અવસ્થામાં જ જોયા હોય. તમારા મમ્મી ઉપર એ પ્રકારનું પ્રેશર હોય કે એને ટૂંકમાં મજબૂરીથી પોતાનો દેહ વ્યાપાર કરવો પડે. તો આ બાજુ
માતા પિતા એ ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે, મજબૂરી સાથે જોડાયેલા છે. માટે બાળકનો વારસો પણ દૂષિત છે, એનું વાતાવરણ પણ દૂષિત છે. ત્યારે આવા બાળકો જે છે એ સમાજ માટે, રાજ્ય માટે, રાષ્ટ્ર માટે અને અંતે દેશ માટે જે છે એ ભારરૂપ બને છે. તો બાળ ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા માટે, એને મેનેજ કરવા માટે કિરણ બેદી જેવી એક સશક્ત મહિલાએ સુધાર કેન્દ્રો આવું નામ આપ્યું. તમે અપરાધનું મનોવિજ્ઞાન ભણો તો એમાં તમને ડિટેલ્સમાં ખબર પડશે, ક્રિમિનલ સાયકોલોજી, કે આવી સંસ્થાઓ કે એ પ્રકારના સુધાર ગૃહ જેને કહેવામાં આવે છે, એમાં આવા બાળ ગુનેગારોનું સાયકોલોજીના પ્રોફેસર કે સાયકોલોજિસ્ટ કે આ પ્રકારના ફિલ્ડમાં કામ કરતા લોકો પાસે આવા બાળકોનું કાઉન્સેલિંગ કરવામાં આવે છે. તે લોકોને એજ્યુકેશન ફ્રીમાં આપવામાં આવે છે. સાથે સાથે એક સુસભ્ય સમાજનો એ હિસ્સો બને એના માટે સરકાર ખૂબ જ સક્રિય છે, જેથી કરીને અપરાધ ઘટાડી શકાય. તેમજ એક બાળક જે ખીલતું ફૂલ છે, આપણે એવું કહીએ છીએ કે બાળક એક ખીલતું ફૂલ છે, તો આવું બાળકને વિકૃતિઓ તરફ જતા અટકાવી શકાય છે. એ જ રીતે અનાથ આશ્રમમાં ઉછેર પામેલું બાળકમાં પણ અસાધારણ વિકૃતિઓ જોવા મળે છે. બાળક જ્યારે જેમ જેમ મોટું થાય છે એમ એને ખ્યાલ આવે છે, એ એની સંસ્થાના રેક્ટર હોય તો રેક્ટર, ગૃહમાતા હોય તો ગૃહમાતા, અને જે અનાથ આશ્રમના ટૂંકમાં જે વડા હોય છે એને પૂછે છે, મને કોણ મૂકી ગયું, મારા મા બાપ કોણ, હું ક્યાંથી આવ્યો. અને એને વાસ્તવિકતાની જ્યારે ખબર પડે છે કે એ કોઈ કચરાના ડબ્બામાંથી મળ્યો, અથવા તો એને કોઈ રેલવે સ્ટેશન ઉપર છોડી ગયું, અથવા તો એને કોઈ હોસ્પિટલમાં છોડી ગયું, અથવા તો એના માતા પિતા આ દુનિયામાં નથી, અથવા તો એની મધર જે છે એ રેડ લાઇટ એરિયામાં દેહ વ્યાપાર સાથે જોડાયેલી છે, અથવા તો કોઈ અકસ્માતમાં માતા પિતા મૃત્યુ પામ્યા અને સગાવાલા એને આવી કોઈ અનાથ આશ્રમમાં મૂકી ગયા છે, અથવા તો એ બાળકમાં કોઈ શારીરિક ખોડખાં પણ છે અને એનો તિરસ્કાર કરવામાં આવ્યો માટે એને અનાથ આશ્રમમાં મૂકી ગયા, અથવા તો છોકરીનો જન્મ એ ભારરૂપ કહેવાય છે આપણા સમાજમાં, એ દીકરી જન્મી એટલે એને અનાથ આશ્રમમાં મૂકવામાં આવી. જેને દત્તક લઈ લેવામાં આવે છે એની જિંદગી તો સુધરી જાય છે, પરંતુ જેની આઈક્યુ લેવલ ઓછી છે, જે બાળકોમાં, જે બાળક બિચારું કદરૂપું છે, જે બાળક કાળું છે, જે છોકરી છે, એને જલ્દીથી કોઈ દત્તક લેવા પણ તૈયાર થતા નથી. એટલે એનામાં એક પ્રકારની હીનતાની ભાવના આવે છે, લઘુતા ગ્રંથિથી એ બાળક પીડાય છે. તમે આશકી પિક્ચર જોયું હશે તો એમાં જે હિરોઈન જે છે, જૂનું આશકી, નવું નહીં, આશકી 2 નહીં, તો એ આ રીતના કોઈ અનાથ આશ્રમમાં જ રહેતી હતી. અને એ જે અન્નુ અગ્રવાલ નામની હિરોઈન જે છે એને બ્લેક દેખાડવામાં આવી છે. એનું કારણ જ એ છે કે એને કોઈ પસંદ નથી કરતું, અને પછી એને જ્યારે કોઈ છોકરો પસંદ કરે છે ત્યારે એનામાં એક આત્મવિશ્વાસ આવે છે કે ના, હું પણ સરસ છું, હું પણ સુંદર હું, મેં ભી સુંદર હું. તો ઘણીવાર સમાજની વ્યક્તિઓ
તમને અપનાવતી નથી, અથવા તો સમાજમાં કોઈ એવો મિત્ર તમને મળી જાય જે તમારો હાથ ઝાલે, તો એ તમે લઘુતા ગ્રંથિમાંથી બહાર આવો છો અને જે સાયકોસોમેટિક ડિસીઝ હોય એનેથી તમે ઘણીવાર મુક્ત થઈ શકો છો. તો ખાસ કરીને આવા સુધાર કેન્દ્રો જેમાં બાળ ગુનેગારોનું પ્રમાણ વધારે છે, અનાથ આશ્રમમાં જે બાળકોનો ઉછેર થાય છે ત્યાં પણ ગુનાહિત પ્રવૃત્તિઓ ન થાય એના માટે થઈને સતત કાઉન્સેલિંગની જરૂર હોય છે. અને ખાસ કરીને એ લોકોને હેલ્થ કોન્શિયસ કરવાની જરૂર હોય છે અને એ લોકોને સુંદર મજાનું શૈક્ષણિક એજ્યુકેશન આપવાથી એ લોકોની આ લઘુતા ગ્રંથિ દૂર થાય છે. તેમજ આવા બાળકો ઘણીવાર અસલામતીની ભાવના પણ અનુભવતા હોય છે. માટે આવા બાળકોનું વિશિષ્ટ ધ્યાન રાખવું રહ્યું. તો જેમ કે કોઈ યુવાન યુવતીને તેનો પતિ છોડીને જતો રહે તો એક સ્ત્રી આ વાત સહજતાથી સ્વીકારી લે છે કે ભાઈ મારા વિચારો અને એના વિચારો મળતા નથી, અથવા તો એ કોઈ બીજી સ્ત્રીને પસંદ કરે છે. તો એનામાં એટલી ઇમોશનલ ઇન્ટેલિજન્સી છે, આવેગાત્મક સ્થિરતા છે કે એ શાંતિથી કોઈ પણ ઝઘડો કર્યા વગર, રોયા ધોયા વગર એના પતિથી છૂટી પડી જાય અને પોતાનું સરસ રીતે અલાયદું જીવન જીવી શકે. પરંતુ ઘણી સ્ત્રી ડિપ્રેશનમાં જતી રહે છે. ઘણી સ્ત્રી જે છે એ બદલો લેવાની ભાવના એનામાં આવી જાય છે કે ભાઈ તે મને હેરાન કરી તો હવે હું તને શાંતિથી જીવવા નહીં દઉં. સમાજમાં ઘણા એવા કિસ્સાઓ જે છે કે એ તમે ન્યૂઝ વાંચતા હોય તો તમને ખ્યાલ આવે. દાખલા તરીકે અનુપ જલોટા. અનુપ જલોટાએ ને જ્યારે ખબર પડી કે પોતાની પત્ની પોતાના શિષ્ય એટલે કે રૂપસિંહ રાઠોડ એમનું નામ છે, એના પ્રેમમાં છે, એટલે કે ગુરુ પત્નીને એ રૂપસિંહ રાઠોડના સતત સંપર્કમાં આવવાથી બંને જણા એકબીજાના પ્રેમમાં પડ્યા. 5 વર્ષ સુધી તો આ બધું છૂપું રહ્યું, પણ અમેરિકાની ટૂરમાં નીકળી ગયા અને પછી અમેરિકાથી પાછા આવ્યા ત્યારે અનુપ જલોટાને ખબર પડી કે ભાઈ મારી પત્નીને તો આ રૂપસિંહ રાઠોડ એટલે કે મારા શિષ્યની સાથે આ પ્રકારના પ્રેમ સંબંધ છે. પેલી ભાગી ગઈ હતી એટલે કંઈ કરી તો શકાય નહીં, પરંતુ હવે એમનામાં બદલો લેવાની ભાવના એટલી પ્રબળ હતી કે એમણે આખી ઇન્ડસ્ટ્રી, કારણ કે પોતાનો સિક્કો ચાલતો હતો ત્યારે એમના અવાજ અને એના ભજનોથી તમે અને હું બંને વાકેફ છીએ. મજાનો માણસ, મજાનો અવાજ અને ભજન તો એનેથી વધારે મજાના. તો એવી વ્યક્તિ કે જે ટૂંકમાં એમને લગભગ 5 થી 8 વર્ષ સુધી ઇન્ડસ્ટ્રીમાં કંઈ કામ ન મળ્યું, રૂપસિંહ રાઠોડને અને એમના પત્નીને. એમના પત્ની પણ બહુ સારા સિંગર હતા. તો એ રિવેન્જ, બદલો લેવાની ભાવના. તો ખરેખર જ્યારે આપણે કોઈની સાથે બદલો લઈએ છીએ ત્યારે આપણે પણ એટલા જ ડિસ્ટર્બ હોઈએ છીએ. તો એ પણ એક પ્રકારની વિકૃતિ ગણાવી શકાય. દરેક વ્યક્તિ મહાન નથી હોતી, ક્યાંક ને ક્યાંક તો આપણા બધામાં એ બદલો લેવાની ભાવના હોય છે, પરંતુ અમુક સમય, સંજોગો અને પરિસ્થિતિ અનુસાર જ્યારે આપણામાં ઇમોશનલ ઇન્ટેલિજન્સી હોતી નથી, એટલે કે આવેગાત્મક સ્થિરતા હોતી નથી, ત્યારે આપણે આપણી જિંદગી તો બગાડીએ છીએ, સાથે સાથે આપણી સાથે જોડાયેલી વ્યક્તિઓને પણ આપણે બરબાદ કરી દઈએ છીએ. આપણે ભૂલી જઈએ છીએ કે ક્યારેક મારી પત્ની હતી, ક્યારેક એણે મને પણ પ્રેમ કર્યો હતો, ક્યારેક અમે સુંદર અમારું સરસ મજાનું જીવન હતું. જો તમે પોઝિટિવ થિંકિંગ કરી શકતા હશો તો એ સારી મુમેન્ટ જે તમારા જીવનમાં હતી એ તમે યાદ કરશો. પરંતુ લગભગ એવું બનતું નથી.
કારણ કે હારેલો જુગારી ડબલ રમે છે. એ પછી તો અનુપ જલોટા અનેક સ્ત્રીઓના પ્રેમમાં પણ પડ્યા. પણ શા માટે અનેક સ્ત્રીઓના? કારણ કે એ એ પ્રેમ નથી ટૂંકમાં, પણ એક બદલો લેવાની ભાવનામાંથી કે ભાઈ તે આવું કર્યું તો હું પણ કરીશ. પણ ઘણીવાર 5 આંગળી સરખી નથી હોતી, એટલે બની શકે કે તમે કોઈને પ્રેમ ના કરી શકો, પણ એને દેખાડવા માટે હું તમને હીરો હિરોઈન કે આવા પ્રતિષ્ઠિત વ્યક્તિઓના ઉદાહરણ એટલે આપું છું કે કાઉન્સેલિંગમાં જે માણસો મારી પાસે આવે છે એને તમે નથી ઓળખતા માટે. એ જ રીતે સલમાન ખાન, તો ખરો પ્રેમ એણે કર્યો જ હશે એની જિંદગીમાં, પણ પછી એને એ પાત્ર ના મળ્યું. એ પછી એક છોકરીઓને બરબાદ કરવી કઈ રીતે, છોકરીઓનું અપમાન કઈ રીતે કરવું, છોકરીઓનું શોષણ કઈ રીતે કરવું, અથવા તો છોકરીઓને પ્રેમમાં પાડીને પછી છોડવી, તો આ પણ એક બદલો લેવાની ભાવના છે. ઘણી હિરોઈન એની લાઈફમાં આવી અને પછી બધી જ હિરોઈનની એક કોમન ફરિયાદ હતી કે એ મેન્ટલ અને ફિઝિકલ હેરેસમેન્ટ, એટલે મારે છે બહુ, એના હાથ બહુ ઉપડે છે. તો કોઈ પણ હિરોઈન જે છે શા માટે સહન કરે કોઈ એવા પુરુષને કે જે એને મારતો હોય? તો આ પણ એક જાતની વિકૃતિ છે. તો જ્યારે આપણને આપણી ટીન એજમાં કે બાલ્યાવસ્થામાં કે ભૂતકાળમાં નિષ્ફળતા મળી હોય પ્રેમમાં, ત્યારે આ પ્રકારનું વર્તન જે છે એ વારંવાર આપણે કરીએ છીએ, વારંવાર પ્રેમમાં પડીએ છીએ, વારંવાર એને છોડી દઈએ છીએ, વારંવાર બ્રેકઅપ થાય છે, વારંવાર એ ન્યૂઝ 70 માં આવે છે. અને એ પરપીડન વૃત્તિ, એ ન્યૂઝ જોઈને, એ સમાચાર જોઈને એ વ્યક્તિને પણ આનંદ થાય છે કે જો મેં કેવું ફલાણી વ્યક્તિને બરબાદ કરી દીધી. તો આ પણ એક જાતની વિકૃતિ છે. મનોવિકૃતિની વ્યાખ્યા DCM IV પ્રમાણે મનોવિકૃતિ એટલે કે ચિકિત્સાલક્ષી દ્રષ્ટિથી મહત્વપૂર્ણ એવો વર્તનાત્મક કે મનોવૈજ્ઞાનિક લક્ષણ ગુચ્છ કે ભાત કે જે વ્યક્તિમાં ઉદ્ભવે છે અને જે પ્રવર્તમાન વેદના કે અસામર્થ્ય અથવા તો મૃત્યુ, પીડા વગેરેની યાચના ઝીલવાના જોખમ સાથે સંકળાયેલી હોય છે. આ ઉપરાંત આ લક્ષણ ગુચ્છ ભાત કોઈ પણ ચોક્કસ બનાવ જેમ કે પ્રિયજનનું મૃત્યુ વગેરેનું અપેક્ષિત કે સાંસ્કૃતિક રીતે સ્વીકાર્ય પ્રતિક્રિયા ન હોવી જોઈએ. તેનું મૂળ કારણ ગમે તે હોય, પણ તે વ્યક્તિમાં એક વર્ણનાત્મક અને મનોવૈજ્ઞાનિક અથવા શારીરિક દુષ્કાર્યોનું સ્વરૂપ તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે માર્ગચલિત વર્તન, બરાબર, વ્યક્તિ અને સમાજ વચ્ચેના સંઘર્ષો માનસિક વિકૃતિ તરીકે સ્વીકારવામાં આવતા નથી, પરંતુ જ્યારે આ જ સંઘર્ષ વ્યક્તિમાં એક વિકૃતિના લક્ષણ રૂપે ઉદ્ભવે છે ત્યારે તેને માનસિક વિકૃતિ તરીકે સ્વીકારવામાં આવે છે. દાખલા તરીકે લગ્ન પછીના જાતીય સંબંધો, જેને આપણે એક્સ્ટ્રા અફેર તરીકે ઓળખીએ છીએ, એ સામાજિક દૂષણ છે, પરંતુ એને સામાજિક વિકૃતિ કહી શકાય કે નહીં? તમે અને હું જે સમાજમાં રહીએ છીએ તો એક સામાજિક વિકૃતિ છે, એ પ્રકારનું દૂષણ છે કે જે ન હોવું જોઈએ. કારણ કે આપણી સંસ્કૃતિ, આપણા સમાજ, આપણા વેદ, આપણા પુરાણ, આપણા જે ધાર્મિક ગ્રંથો છે એમાં તો લગ્ન એ જન્મ જન્મનું બંધન છે.
અને લગ્ન શા માટે કરવા જોઈએ? તો કે છે કે વંશ અને વારસો જાળવી રાખવા માટે. સેક્સ્યુઅલ જરૂરિયાતો, જાતીય ઈચ્છાઓ પૂરી કરવા માટે નહીં, એ તો છે જ, પણ એ તમારી એ ધ્યેય નથી. તમારું ધ્યેય શું છે? પ્રજોત્પત્તિ, તમારું ડીએનએ, તમારો વંશ અને વારસો જાળવી રાખવા માટે લગ્ન કરવા જોઈએ. મહાભારતના અમુક પાત્રોએ પણ એના માટે જ લગ્ન કર્યા હતા. એ લોકોને બ્રહ્મચર્ય પાળવામાં રસ હતું, એ લોકોને સાધુ સંતો જેવું જીવન જીવવામાં રસ હતો, પરંતુ પ્રજોત્પત્તિ માટે પણ એ લોકોએ લગ્ન કર્યા હતા, અથવા તો કોઈ ઋષિએ એવા સંબંધો વિકસાવ્યા હતા જેથી વંશ અને વારસો જળવાઈ રહે. આપણે બધા વેદ વ્યાસના જ સંતાનો છીએ અંતે તો, બરોબર. એ આખો જુદી વાત થઈ જશે, એટલે આપણે એના ઉપર નથી જવું. ટૂંકમાં એ સામાજિક વિકૃતિ છે, એક્સ્ટ્રા અફેર. પરંતુ મનોવિજ્ઞાન એને સામાજિક વિકૃતિ છે, પરંતુ એ વ્યક્તિગત બાબત છે. એ વ્યક્તિ શા માટે પ્રેમમાં પડી? તમે જો કલર્સથી માંડીને સ્ટાર અથવા તો ઓટીટી પ્લેટફોર્મ ઉપર કે કોઈ પણ રિયાલિટી શોમાં કે કંઈ પણ તમે સોશિયલ મીડિયામાં તમે જુઓ, તો આ વાતને પ્રોત્સાહન આપવા વાળી પણ અનેક સિરિયલો છે, અનેક નવલકથાઓ છે, અનેક વાર્તાઓ છે. અમૃતા પ્રીતમ જે છે લેખિકા, એને અમુક સમાજ ન પણ સ્વીકારી શકે, કારણ કે એમનું લખાણ જ એવું છે. સ્ત્રી એ કંઈ ભોગવવાની વસ્તુ નથી, પરંતુ સ્ત્રીને પણ પ્રેમમાં પડવાની છૂટ હોવી જોઈએ. એમનું પોતાનું જીવન જીવો તો પણ એમાં અસાધારણતા જોવા મળે છે. માટે સમાજ જે વાતને ન સ્વીકારે એટલે એ વ્યક્તિ એબનોર્મલ છે એવું કહી શકાય નહીં. હા, એ વ્યક્તિ પોતે ગિલ્ટી હોય કે ભાઈ મારે આટલી સરસ પત્ની છે, ઘરમાં 2 બાળકો છે, અને છતાં હું મારી કંપની સેક્રેટરીના પ્રેમમાં પડ્યો છું, અને કોઈ કાઉન્સલર આગળ જાય કે મને આમાંથી બહાર કાઢો, તો જુદી વાત છે. પરંતુ એવું બહુ ઓછું બને છે. એવું ક્યારે બને છે? જ્યારે તમે પકડાઈ જાઓ ત્યારે, જ્યારે તમને કોઈ આર્થિક નુકસાન પહોંચે ત્યારે, જ્યારે તમને કોઈ સામાજિક નુકસાન પહોંચે ત્યારે, જ્યારે તમારા બાળકો 17, 18, 20ના મોટા થઈ ગયા હોય અને તમે આબરૂ અને પ્રતિષ્ઠા ખોવાની બીકે જ્યારે તમારી જાતનું કાઉન્સલિંગ કરાવો છો, ત્યારે એ પણ એટલું જ મહત્વનું છે કે તમે તો તમારી કંપની સેક્રેટરી, જે તમારી પ્રેમિકા છે, એને છોડવા માંગો છો, પણ એ તમને છોડવા માંગે છે ખરી? કારણ કે સંપર્ક અને એકબીજાની આદત ઘણીવાર પ્રેમ કરતા પણ મહત્વની પુરવાર થાય છે. પ્રેમમાં પ્લેટોનિક લવ પણ હોઈ શકે. કોઈ વ્યક્તિને તમે 8 દિવસ ફોન ના કરો એટલે તમે એને પ્રેમ નથી કરતા, એવું ના હોય. કોઈ વ્યક્તિને તમે 1 વર્ષ સુધી મળો નહીં, એક દૂજે કે લીએ પિક્ચરની જેમ, છતાં એકબીજાને સતત એકબીજાની સાથે હોય એવો તમને અહેસાસ હોય. મૈત્રી અને શુદ્ધ પ્રેમ એ અનકન્ડિશનલ, અપેક્ષા વગરનો પ્રેમ છે. એમાં કોઈ સ્વાર્થ નથી. પરંતુ જ્યારે તમે તમારી કંપની સેક્રેટરીના પ્રેમમાં પડો છો ત્યારે સતત તમને એવું કોઈ પાત્ર જોઈએ છીએ કે જે તમારી દેખભાલ કરતું હોય, જે તમારી કેર કરતું હોય, જે તમને પૂછતું હોય કે તમારે શું જોઈએ છે, પાણી આપું? તમે ઘણીવાર દેખાવ અને નોલેજના ભૂખ્યા હોય. તમારી કંપની સેક્રેટરી હોય
દેખાવડી હોય અને બુદ્ધિશાળી પણ વધારે હોય તમારી પત્ની કરતા, પરંતુ આર્થિક રીતે એ તમારું શોષણ કરતી હોય એવું પણ બને, કારણ કે બુદ્ધિશાળી છે. એમને તો એ કંઈ મફતમાં તો કરતી જ નહીં હોય. તમારી સાથે એક જે સંબંધ બાંધ્યા, ભલે એ લાગણીથી તમારી સાથે જોડાણી, પરંતુ એ સંબંધ 5 કે 7 વર્ષ જૂનો થાય છે ત્યારે મનોવિજ્ઞાન એમ કે છે કે અપેક્ષાઓ વધતી જાય છે. શરૂઆતમાં બિલકુલ અપેક્ષા ન હોય, મારો પગાર વધારી દો એવું પણ ન કે, અને એ જ વ્યક્તિ 7 વર્ષ પછી એમ કે મને તારું બાળક જોઈએ છે, મને તું હવે તારે જેવડો બંગલો છે એવો જ બંગલો મને અપાવ, તારી પત્નીને 2 બાળકો છે તો મને પણ 2 બાળકો હોવા જોઈએ. જ્યારે આવી અપેક્ષાઓ વધતી જાય છે ત્યારે આ જે સંબંધ જે છે, આ રિલેશનશિપ છે, એ એકદમ ટોક્સિક બની જાય છે. કારણ કે એને પત્ની તો જોતી જ નથી, એને પ્રેમિકા જ જોઈએ છીએ. તમે તો હવે એની પત્ની થવા માંગો છો, પ્રેમિકામાંથી એક સ્ટેપ ઉપર. એ વસ્તુથી તો એ પહેલેથી કંટાળી ગયેલો છે, એટલે તો તમારા પ્રેમમાં છે. પણ જો 7 વર્ષ સુધી બ્રેકઅપ ના થાય તો એ જે સંબંધ છે એ લાંબો સમય ચાલે છે, કારણ કે તમે એકબીજા વગર તમને ચાલતું નથી. તો સમાજને જો તમે મહત્વ આપતા હોય તો તમારે તમારી પત્નીને ડિવોર્સ આપવા જોઈએ. બરોબર સાંભળજો, તમારે તમારી પત્નીને ડિવોર્સ આપવા જોઈએ. જો તમને તમારી પ્રેમિકા કે કંપની સેક્રેટરી વગર ચાલતું જ ન હોય અને ઓલરેડી 7 વર્ષથી વધારે વર્ષ તમારા રિલેશનશિપને થઈ ગયા હોય તો પછી છૂટા પડવાની શક્યતા બહુ ઓછી રહે છે. પરંતુ જો શરૂઆત જ હશે અને 1-1.5 વર્ષ થયું હશે તો તમે માત્ર એકબીજાના સંપર્કમાં ન આવવાનું વિચારીને એક મેચ્યોરિટી પૂર્વક કોઈ નિર્ણય લઈને એકબીજાથી છૂટા પડી જાઓ, ચલો અજનબી બન જાય હમ દોનો, તો એ એક બુદ્ધિપૂર્વકનો નિર્ણય છે. પરંતુ આજકાલનો જે યુગ છે એ સોશિયલ મીડિયાનો યુગ છે, એઆઈનો યુગ છે, ભૌતિકતાનો યુગ છે. એનો આપણો ઇતિહાસની વાત કરીએ તો માટે તમે જુઓ કે જે લોકોએ લવ મેરેજ કર્યા હોય છે એ લોકો પણ 6 કે 8 મહિના એકબીજાને સહન કરી શકે છે, કારણ કે લગ્ન એ પ્રેમ કરવા માટે જોડાવાની માત્ર વૃત્તિ નથી, એની સાથે સાથે જવાબદારીઓ પણ આવે છે. પરંતુ આજના જે યુવાનો છે એ લોકો જવાબદારીથી ભાગે છે, અથવા તો એક્સ્ટ્રીમ લેવલે એવું વિચારે છે કે મારી પોતાની ગાડી હશે, મારો પોતાનો બંગલો હશે, એટલે મારી પાસે પ્રોપર્ટી હશે, મારી આગળ ભૌતિક સુખ હશે, ત્યારે જ હું લગ્ન કરીશ. આ માનસિકતા પણ ભૂલ ભરેલી છે, કારણ કે ત્યારે તમે 32-35 વર્ષના થઈ ગયા હોય એવું બને, અને ત્યારે જે તમને એકલા રહેવાની ટેવ પડી ગઈ હોય કે મિત્રોની સાથે જીવવાની ટેવ પડી ગઈ હોય, એકલા એકલા ફરવાની ટેવ પડી ગઈ હોય, ત્યારે 32-35 વર્ષે ભલે તમારી આગળ લક્ઝરિયસ લાઈફ ભોગવવા માટેના દરેક નુસ્ખાઓ, દરેક સાધન હોય, પણ હવે કદાચ એ માનસિકતા જ ના હોય કે મારે બંધનમાં જીવવું છે, કારણ કે એકલા રહી રહીને તમે સ્વતંત્ર મિજાજી થઈ જાઓ છો. હવે 5 વર્ષ તમે એકલા રહ્યા અને તમને સમજી ન શકે એવું કોઈ પાત્ર મમ્મી પપ્પાએ શોધ્યું, તમને સતત બીક અને ભય રહેશે કે આ મારી સ્વતંત્રતા ઉપર એક તરાપ છે.
તમારો મોબાઈલ તમને લોક રાખવાની ક્યારેય ટેવ ન હોય, કારણ કે ઘરમાં કોઈ આવતું જતું જ ના હોય, તમારા કબાટ ખુલ્લા હોય, તમારું સોશિયલ મીડિયા, તમારું લેપટોપ, તમે શું વાંચો છો, તમે કોને ફોલો કરો છો, તમારી લાઈફસ્ટાઈલ શું છે, આ બધું તમને ઢાંકી રાખવાની ટેવ હોય, અથવા તો તમે શેર ના કરી હોય. ઘણા એવા હોય છે કે સોશિયલ મીડિયામાં પોતે કયું શાક ખાધું એ પણ શેર કરી દે. શેરિંગની ચીજ નથી, પણ લોકો આ પ્રકારના પણ હોય છે કે કોઈ સારી હોટલમાં જમવા ગયા તો ફોટો પાડીને અપલોડ કરે. તો આને તમે શું કહેશો? એક જાતની વિકૃતિ. પણ આ વિકૃતિ એવી છે કે જેમાં લાંબા ગાળે નુકસાન છે, ટૂંકા ગાળે તો નહીં. કારણ કે તમે સન્ડે ના રોજ રોજ કોઈક સારામાં સારા રેસ્ટોરન્ટમાં જાઓ અને આવા ફોટા જોઈને તમને તમારા ફોલોઅર તમને ફોલો કરે, અને આજે ક્યાં ઓહો તમે તો આજે તો રિવરફ્રન્ટના કોઈ રેસ્ટોરન્ટ ઉપર લાગો છો, અથવા તો તમે સિંધુ ભવનના રોડ ઉપર આજે કંઈક નાસ્તો કર્યો લાગે છે, જે વોટ એવર કોઈ પણ એવા સ્ટેટમેન્ટ ફોલોવર તમારા કરતા હોય છે, તમારા વખાણ કરતા હોય છે, અથવા તો તમે આમ પ્રાઇસ સહિત મૂકો છો કે આ ભાઈ આ હોટલમાં ખાલી આમ આમ પેલું ચા પીએ ને તો પણ 125 રૂપિયા થઈ જાય. એમાં તમારું તમે સ્ટેટસ દેખાડો છો તમારું. ઘણા લોકો તો પાછા આમ ડીપીમાં પણ મૂકે, અને પછી એ ટાઈ ફીસ થઈ જાય, નોકરી જતી રહે, તમારો શોખ ઓછો થઈ જાય, તમારા ફ્રેન્ડ્સ ઓછા થઈ જાય, અથવા તો તમારા લગ્ન થઈ જાય ને એવું કોઈ રિસ્ટ્રિક્શન આવી જાય કે પૈસાની કોઈ ઓછપ આવી જાય, અને તમે જ્યારે એવા સોશિયલ મીડિયામાં તમારા પોતાના ફોટા અપલોડ કરીને નાખો નહીં, ત્યારે પણ તમારા ફોલોવર્સ તમારી ઉપર કટાક્ષ કરે કે બસ ટાઈ ફીસ, અથવા શું આ રવિવારે ક્યાંય નહોતા ગયા, ઠીક નહોતું. કારણ કે આપણા ઘરમાં ખીચડી આપણે ખાઈએ છીએ, ખીચડી અને કઢી, તો એનો ફોટો અપલોડ કરતા તો આપણને સંકોચ થાય છે. પરંતુ ખરેખર તો 6 દિવસ આપણે દાળ ભાત શાક રોટલી અને ખીચડી ને ભાખરી ખાઈએ છીએ, એક જ દિવસ પીઝા ખાઈએ છીએ, તો પણ એને અપલોડ કરીએ છીએ. ખરેખર તો 6 દિવસ અપલોડ કરવું હોય તો કરાય, અને 7મા દિવસે ન કરાય. પરંતુ આપણામાં એ માનસિકતા નથી. તો આવી ઘણી જેને કહેવાય કે સોશિયલ મીડિયામાં આપણે એક્ટિવ રહેવા માંગીએ છીએ, અને બાજુમાં પાડોશી એ ખાધું કે નહીં, અથવા તો એને શું તકલીફ છે એની આપણને પડી નથી. તો આ પ્રકારનું જે 21મી સદીનું આપણું આ બધાનું એવું વર્તન છે, એ વર્તનને પણ આપણે અસાધારણ કહી શકીએ. એ પછી છે સમાજ વિરોધી વર્તન. બરોબર. અસાધારણ વર્તન સમાજ દ્વારા પ્રસ્થાપિત નૈતિક, સાંસ્કૃતિક કે સામાજિક નિયમોને આધીન હોતું નથી. આવી વ્યક્તિઓનું વર્તન મોટે ભાગે સમાજ વિરોધી હોય છે. જ્યારે વ્યક્તિ કોઈ પણ વર્તન એવા પ્રકારનું કરતી હોય છે કે જેમાં સામાજિક નિયમો કે ધોરણોનું ઉલ્લંઘન થતું હોય, ત્યારે નિશ્ચિત રીતે તે વર્તન અસાધારણ કહેવાય. સમાજની વ્યક્તિઓના હિત કે અહિતનો ખ્યાલ કર્યા વગર તેની સાથે સહકાર કે સહયોગથી વર્તવાને બદલે માત્ર પોતાના સ્વાર્થનું વર્તન વધુ પડતું કરતી હોય તેમ લાગે. દાખલા તરીકે ચોરી કરવી, બળાત્કાર કરવો, હત્યા કરવી, આ બધા જ વર્તનો એવા છે કે જેમાં સામાજિક ધોરણો અને નિયમોનું ઉલ્લંઘન થાય છે. તેથી તે અસાધારણ વર્તન બને છે. અસાધારણ વર્તનની એ વિશેષતા છે કે તે સમાજ વિરોધી છે. દાખલા તરીકે હિટ એન્ડ રન. હું તમને એક પ્રશ્ન પૂછું, જે લોકો મને સાંભળી રહ્યા છે, કે તમે ટ્રાફિક નિયમોનું પાલન કરો છો? બહુ વિચારીને જવાબ આપજો. 10માંથી માત્ર એક વ્યક્તિ એવું હશે કે જે 100% એમ કહી શકે કે હા હું કરું જ છું.
ટ્રાફિક નિયમોનું પાલન એટલે શું? માત્ર રોંગ સાઈડથી ન જવું એ જ નથી, પરંતુ એસજી હાઈવે ઉપર કઈ સ્પીડમાં તમારી ગાડી હોવી જોઈએ એની પણ જ્યારે તમને ખબર હોય, એ જ રીતે કોઈ વ્યસન કર્યા વગર તમે ડ્રાઈવ કરો એ પણ એટલું જ મહત્વનું છે. તમે હેલ્મેટ પહેરો એ પણ એટલું જ મહત્વનું છે. તમે સીટ બેલ્ટ બાંધો એ પણ એટલું જ મહત્વનું છે. અને તમારી જે કંઈ તમારી પાસે વ્હીકલ છે એ પ્રદૂષણ ન ફેલાવતું હોય એ પણ એટલું મહત્વનું છે. માત્ર ટ્રાફિક નિયમોનું પાલન કરવું, એમાં ખાલી રોંગ સાઈડથી પાસ ન થવું એટલું જ ન આવે. તો જ્યારે એક અપરાધ કરવા માટે કે એક રૂલ્સ બ્રેક કરવા માટે તમારું માઇન્ડ જે છે એ ટેવાય છે, એટલે એટલું સમજી લેવું કે જો તમે એની ટેવ પાડશો એ અપરાધ કરવાની, વારંવાર રોંગ સાઈડથી જવાની, વારંવાર બેલ્ટ નહીં પહેરવાની, વારંવાર હેલ્મેટ નહીં પહેરવાની, વારંવાર જ્યાં કેમેરા નથી મૂક્યા ત્યાં ધડ કરતું જતું રહેવાની, સ્પીડ વધારવાની, દારૂ પીવાની, તો સામે ભીત જ છે. ગમે ત્યારે તમે પકડાશો. તમે 99 વાર ભલે છટકી ગયા, પણ એક વાર તો પકડાઈ જ જશો. અને ત્યારે એ જે એકવાર દંડ ભરવો પડશે એ 99 વાર બરોબર હશે. તમને એમ કે હું પાન ખાઈને અહીંયા પિચકારી મારું, મને કોણ જોઈ? પણ હવેના નિયમો, જે પિચકારી મારવા વાળા છે એના પણ ઘરે મેમો આવશે, 500 રૂપિયા, 1000 રૂપિયા, તમે કેટલી વાર પિચકારી મારો છો. એ જ રીતે તમે જ્યારે કોઈ રૂલ્સ બ્રેક કરો છો ત્યારે તમારા ઘરે કેટલી વાર મેમો આવે છે. ઘણા તો રીઢા ગુનેગારો હોય છે, પૈસાદારના છોકરા હોય છે, નબીરા હોય છે, ઘરે તમે જુઓ તો મહેમાનો થપ્પો હોય છે આટલો બધો, કરી દેવાનો, એમાં શું. પણ ના, હવે ડ્રાઇવિંગ લાયસન્સ તમારું રદ થઈ જશે. પછી તમે 4 વ્હીલ તમને ગમે એટલી સારી આવડતી હોય, ગમે એટલા પૈસા હોય, 4 વ્હીલ લઈને તમે રસ્તા ઉપર જ નહીં નીકળી શકો. અને તમે જુઓ કે આ બધા ગુનાઓ વધતા જાય છે, તો એ પણ એક સામાજિક વિરોધી વર્તન છે. સમાજ વિરોધી વર્તન તમે કરી રહ્યા છો. તમે દારૂ પીને હિટ એન્ડ રનમાં પકડાવ છો, જામીન ઉપર છૂટી જાઓ છો. સમાજને આ મેસેજ મળ્યો કે ભાઈ જામીન ઉપર ફલાણા ભાઈને છોડી દેવામાં આવ્યા, અને તમે સોશિયલ મીડિયામાં પણ એવી પોસ્ટ મૂકો છો કે ભાઈ હું છૂટી ગયો. આ એક સમાજ વિરોધી વર્તન છે. આ પણ એક વિકૃતિ ભરેલું વર્તન છે. તમારે સમાજની માફી માંગવી જોઈએ કે ભાઈ હું ભલે છૂટી ગયો પણ હું બીજી વાર આ ગુનો નહીં કરું. તમે થૂકતા પકડાઈ ગયા અને 70 mm ની જાહેરાતમાં તમે આવી ગયા, તો તમે જ તમારી નેગેટિવ પબ્લિસિટી કરશો કે જો હું થૂકતા પકડાઈ ગયો ને, મેં 500 રૂપિયા આપી દીધા, એ લોકોએ મારું હું બગાડ લીધું. એના કરતા સમાજમાં સારું ઉદાહરણ બેસાડો. એ જ રીતે તમાકુનું સેવન, તો એની જે જાહેરાત આવે છે, એ જાહેરાત જોતા જોતા પણ યુવાનો જે છે એ પાન તો કે તમાકુ ખાવાનું ચાલુ જ રાખે છે. તો આ ખરેખર એની પોતાની, એ 99 વાર એને તમાકુ ખાધું, એ 18 વર્ષનો હતો ત્યારથી એને તમાકુ ખાવાનું શરૂ કર્યું, એને 32 કે 35 વર્ષ સુધી કાંઈ ન થયું. બની શકે કે 45 વર્ષે કેન્સર થાય, 60 વર્ષે કેન્સર થાય. તમે ગમે એવા મોટા બિલ્ડર હોય, તમે ગમે એવા મોટા પોલિટિશિયન હોય, તમે ગમે એવા મોટા આર્ટિસ્ટ 70 mm માં દેખાતા હોય, પણ એ અડધું કપાઈ ગયેલું મોઢું જે છે એ કેવું લાગશે? એની કલ્પના તો કરી જો. જે લોકો આ પ્રકારના વ્યસની, આપણા ગુજરાતી છોકરાઓ ખાસ કરીને, જે લોકો ઝોમેટોમાં કામ કરે છે, જે લોકો મજૂરી કરે છે, જે લોકો
દુકાનમાં સતત બેસી રહે છે, કરિયાણાની દુકાનમાં, એ લોકોને આવી પાન ફાંકી અને માવાની બહુ જ આદત હોય છે. કારણ કે નવરા બેઠા બેઠા કરે શું અને મૂડ આવે કામ કરવાનો, એના માટેના બધા આ નુસ્ખાઓ છે. તો એ આદત ખરેખર દૂર થવી જોઈએ, કારણ કે એ જિંદગીભર ખાવાથી કેન્સર થાય છે. તમે 2-5 વર્ષથી શરૂ કર્યું હોય તો તમે છોડી શકશો, પણ 7 વર્ષથી વધારે થઈ ગયા હશે તો એ જે કુટેવ કોઈ પણ પ્રકારની હોય, વ્યક્તિની હોય કે વ્યસન દારૂની હોય કે સિગરેટની હોય કે જુઠ્ઠું બોલવાની હોય, એ પછી તમને સુધરવાનો ચાન્સ બહુ ઓછો હોય છે. 40% જ હોય છે, 60% નહીં. પરંતુ 1-2 વર્ષથી તમે પાન ફાંકી માવા ખાતા હોય તો એના હિસાબે જે વિકૃતિ આવે છે એને આપણે ઘટાડી શકીએ. માનસિક સમતુલા. અસાધારણ વર્તન કરતી વ્યક્તિઓ માનસિક રીતે અસંતુલિત હોય છે, અને જે લોકો મદ્યપાન કરે છે એ લોકોમાં પણ આ પ્રકારનું જોવા મળે છે. તેમના વિચારો અને વર્તનોમાં ખૂબ જ અસ્થિરતા જોવા મળે છે. તેઓ અત્યારે કંઈક વિચારતા હોય પણ થોડા સમય પછી કંઈક જુદું જ વિચારતા હોય, જેને આપણે કહીએ છીએ કે મૂડ સ્વિંગ થવો વારંવાર. અમુક પ્રકારના હોર્મોન્સ બેલેન્સ ન થવાથી પણ થતું હોય છે, બરોબર. આધેડ ઉંમરના પુરુષો કે આધેડ ઉંમરની સ્ત્રીઓ જે મેનોપોઝમાં આવે છે અને હોર્મોન્સમાં ફેરફાર થાય છે, એના હિસાબે પણ એ ચીડચીડિયાપણું કે મૂડ બદલાય રાખે એ વસ્તુ અલગ છે. એ એક ટાઈમિંગ પીરિયડ પૂરતું હોય છે, 6-8 મહિના કે વધીને 1 વર્ષ. પરંતુ જે લોકો તમાકુ, પાન, આ પ્રકારના વ્યસની દારૂ કે ગાંજો કે જેને કહેવાય કે અનેક પ્રકારના જે ડ્રગ્સ જે છે એ લેવા માટે ટેવાયેલી વ્યક્તિ, જે દાખલા તરીકે કેન્સર જે લોકોને થયું છે અને એને કેન્સરને મટાડવા માટે મોર્ફિન નામની દવાનો ઉપયોગ કરવામાં આવે છે. કેન્સરવાળી વ્યક્તિએ મોર્ફિન લેવાની પછી એને ટેવ પડી જાય છે. એ મોર્ફિન એને ન લે તો એને મજા નથી આવતી. તો જે લોકો કેન્સરમાંથી બહાર નીકળે છે, કેન્સર મટી જાય છે, છતાં પણ એ લોકોને શારીરિક સ્વાસ્થ્ય પાછું મેળવવા માટે બહુ પ્રયત્ન કરવો પડે છે. કારણ કે કેટલું બધું એના શરીરમાં મોર્ફિન નામની દવા ગઈ હોય છે, જેની આદત પડી જાય છે એ દવાથી. દાખલા તરીકે ઘણાને મેટાર્સિન લેવાની વારંવાર આદત હોય, ઘણાને ક્રોસિન લેવાની આદત હોય, ઘણાને ડિસ્પ્રિન લેવાની આદત હોય, ઘણાને કોફી વારંવાર પીવાની આદત હોય, ચા પીવાની આદત હોય. અને જ્યારે એ ચા કે કોફી ન મળે ત્યારે એ વ્યક્તિ ગુસ્સો કરે છે, ચીડચીડિયું થઈ જાય છે, એને કામ કરવાનો મૂડ નથી આવતો, એને આળસ આવે છે. તો આ જે આદત છે, કોઈ પણ આદત જે છે એ એક જ ઝટકે ના છૂટે, ધીમે ધીમે છોડો. એના એક જ ઝટકે છૂટે પણ એના માટે તમારો વિલ પાવર જે છે એકદમ સ્ટ્રોંગ જોઈએ. નમસ્કાર, રજા આપશો.